નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હું હિરેન નસીદ હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષાઓ ખૂબ જ નજીક છે અને કાંઈક ને કંઈક આપણે ડરી રહ્યા છીએ કે સર બોર્ડની પરીક્ષા કેવી રીતે આપીશું, કેવી રીતે બોર્ડની પરીક્ષાની અંદર વિજ્ઞાન વિષયનું પેપર લખીશું। તો આજના વિડીયોની અંદર આજે તમને હું જણાવવાનો છું કે વિજ્ઞાન વિષયનું પેપર છે એ કેવી રીતે લખવું અને ક્યાં ક્યાં તમારા માર્ક્સ પેપર ચેકર કાપી શકે એ બધી વસ્તુઓનો નિચોડ તમને આજના વિડીયોમાં મળવાના છીએ। તો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણી સમક્ષ એક વિદ્યાર્થીનું પેપર છે। હવે અત્યારે તમે ધોરણ 10માં છો તો તમારા માટે બે વસ્તુ નવી છે, એ છે એક તો છે બારકોડ સ્ટીકર। વિદ્યાર્થી મિત્રો, આ બારકોડ સ્ટીકર તમને છે એ તમારા સુપરવાઇઝર જે હશે તમારી પરીક્ષા અંદર તમને આપશે અને એને તમારે તમારી પુરવણી અંદર કેવી રીતે લગાડવાનો છે તમે ધ્યાનથી જોઈ લો એટલે ખબર પડે। જો આમાં જે અહીંયા વિદ્યાકુલ ગુજરાતી છે, ગુજરાત બોર્ડ લખેલું છે, આ QR કોડ છે એ બારો રે એવી રીતના ગોઠવવાનો છે અને તમારી જે માહિતીઓ જે છે એ માહિતીઓ આ બોક્સની અંદર એવી રીતે તમારે એને સેટ કરવાની છે। તો બને ત્યાં સુધી વ્યવસ્થિત ધ્યાનથી આડાવડું ક્યાંય પણ ન જાય અને તમારી ઉત્તર વહી ઊંધું ફિટ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું। એની સાથે સાથે બીજું એક આવું ખાકી સ્ટીકર તમને મળવાનું છે, અહીંયા વિદ્યાકુલ ગુજરાતીનું છે, અહીંયા ગુજરાત બોર્ડનું તમને મળશે। તો એ ખાકી સ્ટીકર લગાડવામાં પણ બહુ જ ખાસ ધ્યાન રાખવાનું તમારે લોકોએ। શું તમે ધ્યાન રાખશો તો કે તમારે વ્યવસ્થિત અહીંયા જે પ્રમાણે ક્રોસ છે એ ક્રોસને મેચ કરવાના છે અને ક્રોસને મેચ કરીને તમે વ્યવસ્થિત છે એ આખું તમારું ખાકી સ્ટીકર છે એ લગાડી શકો છો। તો અહીંયા આપણે આપણું ખાકી સ્ટીકર પણ એક વ્યવસ્થિત પ્રમાણે લગાડી દીધું છે અને નીચે આપણી જે ડિટેલ છે આપણે ભરી દેવાની છે, એક્સ્ટ્રા પુરવણી લેશો તો એ પણ વસ્તુ લખી દેવાની છે। તો આટલું થઈ ગયા પછી તમારું પેપર છે એક્ઝામિનર પાસે જશે અને એક્ઝામિનર ચેક કરશે। એમાં આપણે પહેલું ચેક કરવાનું છે શું છે તો કે સેક્શન એ આપણે ચેક કરવાનો છે અને સેક્શન એ ચેક કરવા માટે આપણી પાસે એમની જે એક્ઝામિનર હશે તમારે એમની પાસે આન્સર કી પણ ઓલરેડી હોવાની છે। તો પહેલો ક્વેશ્ચન છે એ શું છે તો કે ભાઈ અહીંયા તમને આપેલો છે, પહેલા ક્વેશ્ચનમાં જવાબ આવે છે બી, તો બી આવે છે તો બી લખો છે આ બેને અને એની સાથે સાથે એને શું કર્યું છે તો કે એમણે છે જવાબ પણ લખ્યો છે। તો આવી રીતે લખવું, ખાસ ધ્યાન એ રાખો કે આ એક ટોપર વિદ્યાર્થીનું પેપર છે પરંતુ એમણે એક મિસ્ટેક કરી છે। એ મિસ્ટેક શું કરી છે તો કે ક્યારેય પણ હાસ્યાની અંદર એક પણ વસ્તુ લખવી જોઈએ નહીં। હાસ્યો બને ત્યાં સુધી કોરો જ રાખો। તમારે આન્સર લખવા છે તો અહીંયાથી લખવાની શરૂઆત કરો, બરોબર? એનું ખાસ ધ્યાન રાખજો। પરીક્ષાની અંદર આ હાસ્યો બોર્ડના જે પેપર ચેકર હોય છે એમને આપવાનો હોય છે, માર્ક્સ આપવા માટેનો હોય છે। તો ચાલો જોઈએ, પહેલામાં બી આવે છે તો ચાલો એમને સાચું કર્યું છે તો એને એક ગુણ પ્રાપ્ત થશે। બીજાની અંદર પણ બી આવે છે તેમણે પણ બી ટીક કર્યું છે, જવાબ લખ્યો છે, એ પણ સાચું આવશે। ત્રીજાની અંદર પણ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો એમાં પણ બી જ ઓપ્શન છે અને બી પણ લખ્યું છે અને સાથે સાથે જવાબ પણ લખ્યો છે તો એ પણ સાચું છે। ચોથાની અંદર જે છે એ એવી જ રીતે એ ઓપ્શન આવે છે સાચો તો એ લખ્યો છે। ત્યાર પછી પાંચમાની અંદર ડી આવે છે તો એ પણ સાચું છે। ત્યાર પછી છઠ્ઠાની અંદર ડી આવે છે એ પણ સાચું છે। ત્યાર પછી ખાલી જગ્યાઓ શરૂ થઈ છે તો ખાલી જગ્યાઓની અંદર ખાસ એમણે ખાલી જવાબ જ લખ્યા છે, ખાલી જગ્યા આખી લખવાની કોઈ પણ જરૂરિયાત નથી। સેક્શન એ છે કન્ટિન્યુઅસ લાઇનમાં જ લખો એટલે વાંધો ન આવે। તો ચાલો આમાં આલ્ડીહાઇડ આવે છે। અહીંયા પ્રશ્ન એવો પૂછો છે આપણને કે ભાઈ પ્રોપેન નાલમાં ખાલી જગ્યા રહેલ સમૂહ હોય તો નાલ છે તો અહીંયા આલ્ડીહાઇડ આવે, પણ એમણે અહીંયા ભૂલ કરી છે, આલ્કોહોલ લખ્યું છે એટલે અહીંયા એમનો એક આન્સર ખોટો પડી ગયો છે। ત્યાર પછી બીજો આઠમો આપણે જોઈએ તો આઠમાની અંદર શું છે તો કે એ મીટર, તો એ મીટર છે આમાં લખ્યું છે સાચું છે। ત્યાર પછી પાંડુરોગ થાય છે હિમોગ્લોબિનની ઉણપથી તો એ પણ સાચું છે। પછી મેન્ડલે પ્રયોગ કર્યો તો એ પણ સાચું છે। ત્યાર પછી 11મો જે MCQ છે એ પણ એનો સાચો છે। ત્યાર પછી 12મો છે ખાલી જગ્યા એ પણ સાચી છે। 13મું છે એમાં એને ખરા ખોટા ચાલુ થયા છે તો એમાં પણ એને 13મો સવાલમાં ખોટું આવે છે તો એમણે ખોટું કર્યું છે તો એ પણ સાચું છે। આગળ આપણે જોઈએ તો એની પછી 14મો જે ક્વેશ્ચન છે એમાં પણ શું આવે છે સાચું આવે છે તો એમણે સાચું કર્યું તો એનો એક ગુણ મળશે તમને। તો અહીંયા એમને અત્યાર સુધી તો એક જ સવાલ એનો ખોટો પડ્યો છે, બાકી બધું એમનું સાચું છે। હવે આપણે વાત કરીએ તો હવે આવે છે 15મો સવાલ, તો 15મા સવાલમાં સાચું આવે છે તેમણે સાચું કર્યું છે। ત્યાર પછી વક્રીભવન આંક એકમ રહિત છે, એમણે ખોટું કર્યું છે, બરોબર? આઈ થિંક એમણે છે એ સાચું જ કર્યું છે એટલે એ સાચું છે। 16મો સવાલ છે એ કેવો છે તો કે ખોટું, તો કે યસ એણે ખોટું કર્યું છે। પછી અહીંયા જે છે એક ભૂલ કરેલી છે, શરીરનું સમતોલનપણું કોણ જાળવે છે તો અનુમસ્તિષ્ક એમાં આવશે, પરંતુ એમણે અહીંયા બૃહદ મસ્તિષ્ક કીધું છે તો અહીંયા એમનું એ ખોટું પડશે, કારણ કે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ જે વસ્તુ માગેલી છે એ જ વસ્તુ લખવી, બરોબર? ત્યાર પછી વાત કરીએ તો એની પછી છે એમણે અહીંયા એક સવાલમાં પાછી ભૂલ કરી છે। 18મો સવાલ છે એમાં લિંગ નિશ્ચિત જનનિક નથી તો આમાં સ્નેલ આવે અથવા તો ગોકળ ગાય તમે લખી શકો, પણ અહીંયા એને અમીબા લખ્યું છે તો એ ખોટું આવશે। ત્યાર પછી લાલ રંગ સાચું। ત્યાર પછી અહીંયા એવું પૂછેલું છે કે ભાઈ 1 કિલો વોટ આવર છે એનો શું થાય છે તો કે 3 × 6 10ની 6 ઘાત થાય જૂલ, પણ અહીંયા 1000 લખ્યા એટલે એ પણ ખોટું આવશે। તો જો આ સેક્શન એની અંદર ઘણી બધી મિસ્ટેકો વિદ્યાર્થીઓ કરતા હોય છે, બાકી બધા તો એમના સાચા છે। અહીંયા પણ એને એક મિસ્ટેક કરી છે, આ સવાલની અંદર સૂર્યપ્રકાશ આવે છે પરંતુ એમણે શું કર્યું છે વનસ્પતિ, તો એ પણ ખોટું, અને અહીંયા ક્લોરોફ્લોરોકાર્બન। તો ચાલો જોઈએ સેક્શન એમાં એને કેટલા ગુણ પ્રાપ્ત થયા છે। અહીંયા 1 2 3 4 5 6
7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. તો વિદ્યાર્થી મિત્રો એમને સેક્શન એ ની અંદર ટોટલ 19 ગુણ એને પ્રાપ્ત કર્યા છે. તો બહુ સારું કહેવાય, કારણ કે ટોપર વિદ્યાર્થીઓ ખાસ કરીને સેક્શન એમાં ભૂલ કરતા હોય છે. કોઈ પણ વિદ્યાર્થીઓ કરતા હોય, ટોપર વિદ્યાર્થીની વાત નથી કરતા, પણ ખાસ સેક્શનની તૈયારી બને એટલી સારી કરવી, કારણ કે આ વખતે 24 ગુણના સેક્શન છે. હવે સેક્શન બી નો વારો છે. તો જુઓ, નવો ક્વેશ્ચન નવા પાને. અહીંયા મેં તમને કીધું એ પ્રમાણે હાસ્યમાં ન લખો. અહીંયા લખવું હોય તો તમે બાજુમાં એક નવો હાસ્યો પાડીને લખી શકો છો. તો ચાલો, એમણે કયો સવાલ 26મો સવાલ લખ્યો છે. જો એને 25મો નથી લખ્યો. અહીંયા તમે નજર કરશો તો એમણે 25મો સવાલ નથી લખ્યો, બરોબર. એને સીધો 26મો લખ્યો છે, કારણ કે એને ઓપ્શનમાં કાઢવો હતો એટલા માટે. તો એમણે કાઢ્યો તો સવાલ નંબર નથી બદલા, એને 26 જ રહેવા દીધા છે. તો આનું પણ ખાસ ધ્યાન રાખો, બરોબર. હવે એને ભૌતિક ગુણધર્મો જણાવવાના કીધા છે, તો એમણે ભૌતિક ગુણધર્મો બહુ સરસ બધું લખ્યું છે. નીચા ગલન બિંદુ હોય છે, વિદ્યુતના વાહકો હોય છે, ટીપાવપણું ધરાવતા નથી હોતા, રણકાર ઉત્પન્ન કરતા નથી. આ બધા મુદ્દાઓ 5 મુદ્દાઓ લખ્યા છે. મને લાગે છે કે રાઈટ છે, એટલા માટે હું એને 2 માંથી 2 ગુણ પ્રાપ્ત કરાવીશ. ત્યાર પછી એમણે 27મો સવાલ લખ્યો, ધમની અને શિરાનો તફાવત. તો ધમની અને શિરાના તફાવતમાં ભાઈ રુધિરનું વહન કરતા હોય છે, ઓકે, ઊંચા દબાણ ધરાવતા હોય છે. મેન મુદ્દાઓ છે. એક્ઝામિનર ક્યારેય તમારું પેપર ડિટેલમાં વાંચતા નથી હોતા. એ મેન મુદ્દાઓ જ તમારા જોતા હોય છે, અને મેન મુદ્દાઓ તમારા સાચા હોય એટલે 2 માંથી 2 ગુણ તમને મળે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જોઈએ. ત્યાર પછી એમણે જો આ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. અહીંયા પૂછ્યું છે શું, તો કે અલિંગી પ્રજનન પદ્ધતિના માત્ર પ્રકાર લખો. તો ખાલી પ્રકાર લખવાનું કીધા છે, અને એમણે સ્માર્ટ વર્ક કર્યું. જો ખાલી પ્રકાર જ લખ્યા છે, અને એ પ્રકાર લખ્યા છે, અને બધા પ્રકારો છે વિદ્યાર્થી મિત્રો સાચા છે. તો એમને અહીંયા 2 ગુણ પ્રાપ્ત છે. તો આવી રીતે તમે તમારો ટાઈમ છે પરીક્ષાની અંદર બચાવી શકો છો. ત્યાર પછી 29મો સવાલ એમણે લખ્યો છે. શું લખ્યું છે? ગર્ભનિરોધનની વિવિધ પદ્ધતિઓ કઈ કઈ છે? તો ગર્ભનિરોધનની પદ્ધતિઓ મુખ્યત્વે 3 છે. જુઓ, 1, 2 અને 3. એમણે 3 લખી. એમાં હવે હું ડિટેલમાં કાંઈ નહીં ચેક કરું. એને આ વસ્તુ આવડે છે તો એનો નીચેનો પ્રશ્ન સાચો જશે, 100%ની ગેરંટી છે. તો હું એને 2 ગુણ આપી દઈશ આરામથી. જુઓ તમે, તો અમુક વસ્તુ તમે સાચી લખો ને તો બોર્ડની અંદર આરામથી સારામાં સારા માર્ક્સ આવે. ડિટેલમાં એટલો સમય એક્ઝામિનર પાસે નથી, તો ડિટેલમાં ચેક કરે. હવે જુઓ તમે, એને 29મો સવાલ લખ્યો હતો. એમણે 29મો સવાલ લખ્યો હતો. હવે એને 30મો નથી આવડતો, તો એને ન લખો. એની જગ્યાએ 31મો લખ્યો. તો જો આન્સર પણ કેવી રીતના લખ્યો? 31. અહીંયા 30 નથી લખ્યું. ખાસ ધ્યાન રાખવા જેવું છે. તો આગળ આપણે ચર્ચા કરીએ. તો એમણે છે એ વિદ્યુત પ્રવાહ છે, એ વિદ્યુત પ્રવાહની અસરો વાળો ક્વેશ્ચન છે. તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા લખી, સાચી છે. એનું સૂત્ર લખ્યું, એ પણ સાચું છે. એનો એસઆઈ એકમ પણ એને જણાવ્યો, અને એમ્પિયર જણાવ્યો. તો ઓકે, રાઈટ છે. તો આનો પણ એને 2 ગુણ પ્રાપ્ત થવાના છે. એવી જ રીતે હવે 33મો સવાલ છે. એને 32મો સવાલ નથી આવડતો, તો એને નથી લખ્યો. હવે સીધો લખે છે 33મો સવાલ. એમાં શું કીધું? તો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની માત્ર લાક્ષણિકતાઓ જણાવો. તો ખાલી લાક્ષણિકતાઓ કીધી છે. તો એને કેટલી લાક્ષણિકતાઓ લખી પહેલા જોઈ લઈએ. 1, 2, 3 અને 4. જો લાક્ષણિકતાઓ લખવા માટે ખાસ ધ્યાન રાખવું, 1, 2, 3, 4 એવી રીતે લખશો તો માર્ક્સ મળશે. તો પહેલી લાક્ષણિકતા સાચી છે. ચાલો, ઓકે. ત્યાર પછી બીજી લાક્ષણિકતાઓ કેવી છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્તરથી દિશા તરફ જાય, સાચું. ત્યાર પછી બંધ ગાળા રચે, સાચું. ત્યાર પછી છે એ ખૂબ જ પ્રબળ હોય છે, નજીક એની પાસે, સાચું. ત્યાર પછી એકબીજાને છેદતી નથી, સાચું. તો ઓકે, 4 મુદ્દા સાચા છે. 2 ગુણ એને હું આપી દઈશ. તો જુઓ, સેક્શન બી માં એક પણ પ્રકારની ભૂલ અત્યાર સુધી મને લાગી નથી. હવે આવે છે, એને પ્રશ્ન લખ્યો છે 34મો. એ છે નિવસન તંત્રના વિઘટકોની ભૂમિકા. તો વિઘટકોની ભૂમિકામાં જેટલું આવતું એટલું જ લખવાનું. જો એને લખ્યું છે મૃત જૈવિક ઘટકો આવેલા હોય છે, ઓકે, અવશેષોનું પોતે ખોરાક સ્વરૂપે વિઘટન કરતા હોય છે, કચરાનું પોતે પોષણ, કચરામાંથી પોતે પોષણ મેળવતા હોય છે. તો આવા મુદ્દાઓ એના સાચા છે, તો એને મારે 2 ગુણ વિલંબે આપવા પડે. હવે 35મો સવાલ એને કીધું છે કે ભાઈ જૈવિક અને અજૈવિક વિઘટનનો તફાવત જણાવો. તો એને લખ્યું છે કે ભાઈ જૈવિક અને જૈવિક પદાર્થો કયા કયા છે, તેમાં મેન મુદ્દાઓ જોઈએ. જૈવિક વિઘટનને કહેવામાં આવે છે, ભૂમિકા હોય છે એની. ત્યાર પછી છે એ પર્યાવરણમાં પેદા થયેલો કચરો, જેમાં એના ઉદાહરણો પણ એને આપ્યા છે. તો સાચું. તો અહીંયા એને 2 ગુણ મળી ગયા. તો જો અત્યાર સુધીનું બેસ્ટ પેપર મને લાગે છે કે સેક્શન બી માં એને મસ્ત મહેનત કરી હોય. 36મો સવાલ, વનસ્પતિમાં ઉત્સર્જન વિશે ટૂંક નોંધ લખો. તો એમાં હું શું જોયું? ઓક્સિજન વાયુ ઉત્સર્જન સ્વરૂપે છોડે છે, ઓકે. ત્યાર પછી પાણી પણ બાષ્પીભવન દ્વારા છોડે છે. નકામો કચરો છે એ ઘણા બધા પદાર્થો સ્વરૂપે પોતે કરે છે, લબર છે, ગુંદર છે, એના સ્વરૂપે પોતે બહાર કાઢે છે. સાચું છે. 2 ગુણમાં આટલું ઇનફ છે. મને લાગે છે કે આને માર્ક્સ આપવા જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, સેક્શન સી નો વારો આવે છે. સેક્શન સી ની અંદર આપણે વાત કરીએ તો સેક્શન સી ની અંદર જો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા જોવા જઈએ તો એમાં એને ક્વેશ્ચન નંબર 38મો પહેલો જ લખ્યો છે. વિઘટનની પ્રક્રિયા કીધી છે. ખાલી માત્ર નામ અને સમીકરણો લખવાને કીધા છે. તો એને ખાલી શું લખ્યા? નામ લખ્યા અને સમીકરણો લખ્યા. પરંતુ એક વસ્તુ આમાં એને ભૂલ કરી છે. શું કરી છે? તો કે એને નીચે નામ નથી લખ્યા. જુઓ તમે, એને નીચે ક્યાંય નામ નથી લખ્યા કે આને ઓક્સિજન કહેવાય, આને AgCl કહેવાય. તો આ માર્ક્સ નથી લખ્યા, એના માર્ક્સ કપાશે. તો અહીંયા એનું આ બધું સાચું છે, મને ખબર છે આ બધું એનું સાચું છે, પરંતુ એ નથી લખ્યું એટલા માટે એનો 2 ગુણ પ્રાપ્ત થશે. તો વિદ્યાર્થી મિત્રો, નામ લખવા તમે ભલે અવસ્થાઓ લખો કે ન લખો તો ચાલે, પણ ખાસ આને એ પાણી કહેવાય, આને સિલ્વર ક્લોરાઇડ કહેવાય,
આને PbNO3 ટ્વાઇસ કહેવાય, એટલે કે પોટેશિયમ નાઇટ્રેટ કહેવાય. આ બધી વસ્તુ લખવી પડે. તેનો 1 માર્ક જો મેં કાપી નાખો. આવી નાની નાની વસ્તુઓ કપાતી હોય છે. એ પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે એક વસ્તુ ભૂલી ગયા છીએ, એ છે ટોટલ મારવાનું. તો પહેલી વાર ટોટલ પણ મારી લઈએ આપણે, એટલે છેલ્લે પ્રોબ્લેમ ન આવે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ગુણ. 18 માંથી 18 એમને પ્રાપ્ત થયા છે સેક્શન બી માં. વેરી ગુડ, એમણે બહુ સરસ મહેનત કરી છે. 18 માંથી 18 ગુણ એમને પ્રાપ્ત થયા છે. તો હવે પાછા ફરીવાર આપણે પાછા બી ઉપર આવી, સેક્શન સી ઉપર આવી જઈએ. ત્યાર પછી એને 29મો સવાલ લખ્યો છે, કયો? કોપરનો વિદ્યુત વિભાજન્ય દર્શાવતી ટૂંકનો આકૃતિ સહિત જણાવો. તો પહેલા હું આકૃતિ જોઈશ. કોઈ પણ શિક્ષક હોય ને પેપર ચેક કરો તો એની નજર પહેલા આકૃતિ તરફ પડે. આકૃતિમાં બધું નામ બધા વ્યવસ્થિત લખ્યા છે. ઓકે, બાલો સરસ છે, સરસ છે. ઓકે, આકૃતિ જોઈ લીધી, બરોબર. હવે ઉપર છેલ્લી માહિતી વાંચી લઉં છું. મને જ્યાં લાગે છે કે ભાઈ ભૂલ છે કે નથી એવું ફટાફટ જોઈ લઉં છું. ઓકે, સાચું લખ્યું છે. ઓકે, સાચું લખ્યું છે. ઓકે, પાછળ એક સમીકરણ પણ આવે છે. આમાં સમીકરણ બરોબર છે. અશુદ્ધમાંથી ઓકે ઇલેક્ટ્રોન છૂટા પડે છે, છૂટું પડે છે. ઓકે, સાચું છે. મેં થિયરી નથી ડિટેલમાં વાંચી, મેં આકૃતિ જોઈ, સમીકરણ જોયું, મને લાગ્યું કે આને આવડે છે. મેં ઉપર છેલ્લી ખાલી માહિતી વાંચી, તો આમાંથી હું એને 3 માંથી 3 ગુણ આપીશ. તો યાર બસ જો આવી રીતે બોર્ડના શિક્ષકો પેપર ચેક કરતા હોય છે અને સાચું વિદ્યાર્થીનું પડતું હોય છે. ત્યાર પછી 41મો સવાલ છે, કયો છે? તો કે એ છે ચેતા આકૃતિ જ ખાધી કીધી છે. નામનિર્દેશન વાળી આકૃતિ દોરો. 3 ગુણમાં ખાલી નામનિર્દેશન વાળી આકૃતિ જુઓ તમે. તેમણે કાંઈ માથાકૂટ કર્યા વગર ખાલી આકૃતિ દોરી, મસ્ત આકૃતિ દોરી છે. તો અમે એને 3 માંથી 3 ગુણ મળશે. નામ નિર્દેશન ખાસ કરવા અને નામ નિર્દેશન જે પ્રમાણે કર્યા છે, બરોબર. ત્યાર પછી વાત કરીએ તો એની પછી છે એ છે 32મો, એને 42મો સવાલ લખ્યો છે, સ્ત્રીના પ્રજનન તંત્રની આકૃતિ દોરી ટૂંકમાં નોંધ લખો. તો આકૃતિ એને મસ્ત દોરી છે. નામ નિર્દેશન મેં જોઈ લીધા, સાચું. પછી શું જોવે? તો કે આ મેન મુદ્દાઓ જોવે. જો આ મેન મુદ્દાઓ આ બધા આવ્યા. ઓકે, ચેક કરી લીધા. એમાં હું ખાલી ઉપર છેલ્લી માહિતી જોઈ લઉં છું કે ભાઈ આટલા ભાગો આવે છે. ઓકે, અંડકોષનું અંડપિંડ છે, અંડકોષ ઉત્પન્ન કરે છે, સાચું છે. અંડવાહિની છે, પોતે અંડકોષ છે, એને ગર્ભાશય સુધી લઈ જવાનું કામ કરે છે. ઓકે, સાચું જ છે. નાજુક છે, નાસપતિ જેવો આકાર હોય છે. આ બધા મુદ્દાઓ સાચા છે, એટલે હું એને આમાં પણ 3 માંથી 3 ગુણ આપી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો, જો આવી રીતે બોર્ડના પેપર ચેક થાય તો ક્યાંય પણ મિસ્ટેક કરવાની થતી નથી. હવે 44મો સવાલ આવે છે. તો 44મો સવાલ તમે જો, પ્રિઝમથી પ્રકાશનું વિભાજન સમજાવો. તો કોઈ પણ એક્ઝામિનર હોય ને આકૃતિ પહેલા જો એને આકૃતિ દોરી છે અને લખ્યું છે જાની વાલી પીનારા. તો પછી અંદર તો આ આવડતું હોય તો પછી આ બધું હાસું જ હોય. તો એ પછી ડિટેલની અંદર હું ચર્ચા કરીશ નહીં. હું ખાલી ઓનલી ફોર એનું જોઈ લઈશ, ઉપર છેલ્લી માહિતી વાંચી લઈશ કે બરોબર છે કે નહીં. ચાલો, વિચલન થાય છે, વેરી ગુડ. એમાં કયા રંગ, જો કયો પહેલો રંગ કયો મળે છે, નીચેથી ઉપર કયો મળે છે, એ પણ એને ડિટેલ કરી છે. તો આનાથી હું ઇમ્પ્રેસ થયો છું અને એના માટે આને આમાંથી હું છે એ 3 માંથી 3 ગુણ છે એ આપી દઉં છું, કારણ કે હું ઇમ્પ્રેસ છું અને અહીંયા મને આકૃતિ સારી લાગી એટલા માટે હું એને વેરી ગુડ પણ આપી શકું. ઓકે, ક્લિયર છે. ત્યાર પછી આપણે જોઈએ તો અહીંયા છે 45મો સવાલ એને લખ્યો છે, પ્રકાશનું પ્રક્રિયણ એટલે શું ને તેના નિયમો લખો. પ્રકાશનું પ્રક્રિયણ કોને કહેવાય? તો કે માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે પોતાનું માધ્યમમાં દિશા બદલે છે, વાંકું વળે છે. તો આ એ વ્યાખ્યા એની સાચી છે, પણ અહીંયા પણ એનું સાચું છે. આ તમને પહેલો નિયમ આવડે છે, બીજો નિયમ નથી આવડતો, તમારે સૂત્ર ખાલી લખ્યું છે અને એ સાચું લાગે છે તો સાચું પાડી દેશે, બરોબર. તો અહીંયા પણ એના 3 માંથી 3 ગુણ મળશે. 1 ગુણ આનો, 1 ગુણ આનો, 1 ગુણ આનો, 1 ગુણ આનો. હવે વાત કરીએ તો અહીંયા સેક્શન સી પૂરો, એના માર્ક ગણી લઈએ આપણે. તો કે 1 2 3 4 5 6, ત્યાર પછી 7 8 9 10 11 12 13 14 15 16 ને 17 18 માર્કનો સેક્શન હોય છે. એમાં 17 માર્ક મેળા, 1 જ ગુણ એનો કપાણો. તો યાર બહુ સરસ એને કામ કર્યું છે, બહુ સારું લખ્યું છે. તો આવી રીતે તમે પણ પરીક્ષામાં લખશો તો સારામાં સારા માર્ક્સ આવશે. સેક્શન ડી ની શરૂઆત કરીએ. નવા પાને, કારણ કે અહીંયા વિદ્યાર્થીની આઈડેન્ટિટી છુપાવવી પડે, આપણે ન કહી શકીએ એટલા માટે ખાસ કરીને અહીંયાથી સેક્શન સી ની નવી પૂર્ણ લીધી છે એટલે અહીંયાથી શરૂઆત થઈ છે. તો 48મો સવાલ એને લખ્યો, એને 27મો નથી આવડતો, તેણે 48મો લખ્યો. કયો લખ્યો છે? તો કે ભાઈ પ્લાસ્ટર ઓફ પેરિસ. તો ભાઈ પહેલા તું જોઈશ ભાઈ, ચાલો સૂત્ર સાચા છે. જો આમાં એને નીચે લખ્યું છે તો યસ હું ઇમ્પ્રેસ છું કે એને લખ્યું છે. ઓકે, ચાલો, જો અહીંયા એને મિસ્ટેક કરી. જો આ ન આવડે તમને તો ન લખો, સાદી વ્યાખ્યા ન આવડે તો ન લખો. પેલો હું વાંચી લઈશ કે આમાં ક્યાં ક્યાં ઉપયોગી વ્યવસ્થિત લખ્યા છે. ચાલો, ઉપયોગો લખ્યા છે, ઘરની બનાવટમાં થાય છે, હાડકાઓની અંદર થતો હોય છે. ઓકે છે, પીઓપી છે. ઓકે, ચાલો, સરસ લખ્યું છે. તો આને હું આમાંથી 4 માંથી 4 ગુણ આપવા માટે હું મજબૂર થઈ ગયો છું, મારે આપવા પણ જોઈએ. અને સાથે સાથે બીજું વિરંજન પાવડરનું પણ પૂછેલું છે. તો વિરંજન પાવડરનું પણ એને લખ્યું છે, કેવી રીતે વિરંજન પાવડર બને છે, શું છે, આકૃતિ સાચી છે. ઓકે, સમીકરણ સાચું છે, એને પ્રોપર બધું લખેલું છે. ઓકે, ચાલો, અહીંયાથી હું એને ઇમ્પ્રેસ છું એટલે 4 માંથી 4 મેં એને આપી દીધા. પછી એને 50મો સવાલ લખ્યો છે, કયો છે? તો કે મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર આકૃતિ સમજાવો. તો ઉત્સર્જન તંત્રની આકૃતિ જોઈને મેં ત્યાં જ મને લાગ્યું કે નહીં, મસ્ત પેપર છે, આમાં મજા આવી ગઈ. અને ઓલરેડી આની પહેલાના સેક્શન તો સારા જ લખ્યા હતા એને. તો ખાલી ઉપર છેલ્લી માહિતી હું જોઈ લઉં છું, મને લાગે છે સાચું છે. ઓકે, યસ બરોબર લખ્યું છે. યસ, વેરી ગુડ. ઓકે, આકૃતિ પણ રાઈટ છે, તો એને વેરી ગુડ હું આપી દઉં છું, બરોબર.
અને અહીંયા છે એને 4 માંથી 4 મળવાના છે. જો અત્યાર સુધી એક પણ માર્ક્સ સેક્શન સી માં સેક્શન ડી માં એને કપાવી દીધો નથી. ત્યાર પછી અહીંયાથી 52મો ક્વેશ્ચન એને લઘુ દ્રષ્ટિની ખામીવાળો સવાલ છે. તો લઘુ દ્રષ્ટિની ખામીવાળો સવાલ પણ એમણે લખ્યો છે. શું છે લઘુ દ્રષ્ટિની ખામી? તો કે ભાઈ જોઈ લઈ ભાઈ દૂરની વસ્તુ સ્પષ્ટ ન દેખાય, નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય. ઓકે, ચાલો સાચું છે. બરોબર, આકૃતિ હું જોઈ લઉં છું. તો ચાલો આકૃતિ સામાન્ય આંખ હોય તો એનું નેત્રપટલ ઉપર પડે. ઓકે, ચાલો સાચું છે. પાછળ જોઉં છું તો જો પોલી આકૃતિ હોય, જો ખામીવાળી વ્યક્તિ હોય તો એની આકૃતિમાં થોડુંક આગળ પ્રતિબિંબ રચાય. બરોબર, સાચું છે. અને અહીંયા અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરી લીધો. સાચું છે. બાકી ખામીઓ જોઈ લેશો. ઓકે, આની ખામીઓ છે, સૂત્રો છે. ઓકે, ચાલો અહીંયા એનું બધું સાચું આવી ગયું છે. તો અહીંયા પણ એને 4 ગુણ છે મને આપવા માટે મજબૂર કરી ગયા છે આ ભાઈ, અને સરસ એમણે લખ્યું છે. હવે વાત કરીએ તો છેલ્લો સવાલ છે, તેમાં એને કયો લખ્યો છે? તો કે એમાં એને છે એ જારક શ્વસન અને અજારક શ્વસન વાળો લખ્યો છે. તો એમાં તમે જુઓ એના મુદ્દાઓ 4 માર્કનો સવાલ છે. એને બધા મુદ્દાઓ છે, જો 5 મુદ્દાઓ ટોટલ લખ્યા છે. અને એમાં જોઈ લઉં. ઓકે, યસ, બરોબર છે. ઓકે, ચાલો આમાં પણ એને 4 માંથી 4 ગુણ પ્રાપ્ત થાય છે. હવે લાસ્ટ સવાલ આપણે જોઈએ. એને 54મો લખ્યો છે. એમાં એવું છે કે ભાઈ ઓઝોનનું નિર્માણ સમજાવો, ઓઝોનની ગતિતા જણાવો. તો ઓઝોનનું નિર્માણ કેવી રીતે થાય? ચલો 2 ઓક્સિજન ભેગા થયા, અહીંયા એક વસ્તુ લખતા ભૂલી ગયા છે એ લોકો. એ લખેલું છે પ્રકાશ વિભંજન. અહીંયા પ્રકાશ વિભંજન લખવું ખૂબ જ જરૂરી છે. વિભંજન. તો અહીંયા એને એક મિસ્ટેક કરી છે, તો એનો 1 ગુણ મારે કાપવો પડશે, ન છૂટકે. તો હું અહીંયા એને 3 ગુણ જ આપીશ, કારણ કે સમીકરણો ઉપર નજર ફટાફટ પડતી હોય છે. ધેટ્સ ઇટ. હવે આપણે છે જોઈ લઈએ કેટલા માર્ક્સ એને આવે છે. 3, ત્યાર પછી 7, ત્યાર પછી 8, 9, 10, 11, ત્યાર પછી 12, 13, 14, 15, ત્યાર પછી 16, 17, 18 ને 19. તો ટોટલ એને આમાં 19 ગુણ આવે છે. ઓકે, તો હવે આપણે છે અહીંયા ટોટલ મારીએ. કુલ ગુણ કેટલા માર્ક્સનો? તો પહેલો તો કે 24 ગુણના હોય છે. ત્યાર પછી 18 ગુણનો હોય છે. સેક્શન તમારો બી, સેક્શન સી તમારો 18 ગુણનો હોય છે. સેક્શન સી તમારો 20 ગુણનો હોય છે. તો સેક્શન એમાં એને કેટલા ગુણ આવ્યા? તો કે સેક્શન એમાં એને 19 ગુણ આવ્યા. તો અહીંયા હું લખી દઉં છું 19. બરોબર, અહીંયા પાછળ પોઈન્ટ છે એટલે 0 આવશે. ત્યાર પછી સેક્શન બી માં કેટલા આવ્યા છે? તો કે 18. તો એમાં હું લખી દઉં છું 18. ત્યાર પછી સેક્શન સી માં એમને કેટલા ગુણ આવ્યા છે? તો કે સેક્શન સી છે એમને એની અંદર ઓકે આપણે ફરી એકવાર વ્યવસ્થિત ડિટેલમાં ચેક કરવું પડશે. સેક્શન સી માં એને 17 આવ્યા છે. તો 17 અને સેક્શન સી માં આપણને બધાને ખબર છે 19 ગુણ એને પ્રાપ્ત કર્યા છે. ઓકે, પહેલે તો એકવાર હું વેરીફાઈ કરી લઉં 19 ગુણ. ઓકે, હવે આપણે ટોટલ મારીએ તો 9 દુને 18 થાય. 18 અને 18 19, 20, 21, 22, 23, 24, 25, 27, 28, 29, 30, 31, 32, 33. તો 33 નો અહીંયા મૂકી દઈશ તગડો. બરોબર, અહીંયા મૂકી દઈશ હું 3. તો 3, 4, 5, 6 અને 7. તો અહીંયા હું એને 7 મૂકી દઈશ. ઓકે, 0 અને અપૂર્ણાંકમાં પણ એને 73 માર્ક્સ આવશે. અહીંયા હું છે બધી જગ્યાએ મારી સિગ્નેચર કરી દઉં છું, કારણ કે મેં આ પેપર ચેક કર્યું છે. ખૂબ જ સરસ એમણે લખ્યું છે. અહીંયા હું લખી નાખું છું કે ભાઈ 73 એને 80 માંથી આવી ગયા છે. ખૂબ જ સારું પેપર લખ્યું છે, એટલે હું એને વેરી ગુડ પણ આપીશ. પણ મને એક તકલીફ એ પડી છે કે એમણે ખૂબ જ નાના અક્ષર કર્યા છે. તો અહીંયા મને લાગે છે કે ભાઈ સૂચન આપવું જોઈએ, તો હું લખી દઈશ કે ભાઈ અક્ષરો મોટા કરો. અક્ષરો મોટા કરો. ઓકે, તો આવી કઈ સૂચના હશે તો તમને એક્ઝામિનર આપશે. બરોબર, ધેટ્સ ઇટ. અહીંયા આપણું આખું પેપર મોસ્ટ આઈએમપી પેપર છે એ જોયું કે કેવી રીતે સારામાં સારા માર્ક્સ પોતે પ્રાપ્ત કરે. કેટલા માર્ક્સ? તો કે ભાઈ 73 માર્ક્સ 80 માંથી પોતે લાવ્યા છે. અને આવી જ રીતે પેપર તમે લખશો તો જરૂરથી એક્ઝામિનર તમને સારામાં સારા માર્ક્સ આપશે. આશા છે તમને આ વિડીયો ગમ્યો હશે. મળીશું કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. થેન્ક યુ સો મચ.